સમય સાથે હવે ગામડાઓ પણ આધુનિક બની રહ્યા છે। એમાંય જો વહીવટકર્તાઓ કુશળ અને પ્રામાણિક હોય તો ગામમાં દાખલારૂપ કામગીરી થતી હોય છે। ગામડાઓમાં પણ હવે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી લોકોની સુખાકારી વધારવા પ્રયત્ન કરાય છે। દરિયા કિનારા નજીક આવેલા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં લોકોએ તો પાણી વિતરણ વ્યવસ્થા માટે એટીએમ લગાવી દીધું। હવે તમને પણ નવાઈ લાગશે કે પાણી વિતરણ માટે એટીએમ? જો તમારા માન્યામાં આ વાત ન આવતી હોય તો ચાલો અમારી સાથે લીંબુડા ગામે। મોટા ભાગે આપણે પાણીની પાઇપલાઇન અને નળથી પાણી વિતરણ વ્યવસ્થા જોઈ છે, પણ આ જોઈ લો, લોકો આવે અને પોતાનું કાર્ડ બતાવે અને પાણીની ધારા શરૂ થઈ જાય। લીંબુડા ગામે ગોઠવાઈ છે પાણીની આ અલાયદી વ્યવસ્થા। અહીં પાણી માટે એટીએમ મુકાયું છે। લોકોને ફક્ત 5 રૂપિયામાં શુદ્ધ આરોનું પાણી મળી રહે તેવી સુંદર વ્યવસ્થા આ ગામમાં ગોઠવવામાં આવી છે। દરિયો નજીક હોવાથી એક સમયે અહીં પાણીની ખૂબ તંગી હતી, પણ હવે અહીં શુદ્ધ પાણી માટે કોઈએ વલખા મારવા પડતા નથી। ઉનાળો શરૂ થતાં અનેક ગામોમાં આપણે પાણીના પોકાર સાંભળીએ છીએ, જ્યારે આ ગામમાં તમને કોઈ દિવસ પાણીનો પોકાર સાંભળવા નહીં મળે, કેમ કે ગામે પોતાની આગવી વ્યવસ્થા કરી છે। એટલું જ નહીં, તંત્રને ભરોસે રહીએ તો અનેકવાર પાણી માટે રજડવું પડે એમ પણ બને, પરંતુ જો ગામની પોતાની આગવી વ્યવસ્થા હોય તો કોઈ ચિંતા રહે ખરી? પાણી ભરવા આવતી મહિલાઓ પણ આ વ્યવસ્થાથી ભારોભાર ખુશી વ્યક્ત કરી રહી છે। અમારા ગામમાં આરોગ્યની સુવિધા બહુ સરસ છે। 12 વર્ષથી ચાલુ છે અને અમને ગામને સરસ પોષણ મળે ને હાજા માંદા કે કોઈ બીમારી અમારે ઓછી થાય। ઉનાળા આપણે ચોમાસામાં ગમે ત્યાં 24 કલાક અમારે ચાલુ રહે, 5 રૂપિયાની બોટલ મળે અને અમારે સુવિધા બહુ સારી અમારા ગામમાં અને બધાને અમને 24 કલાક ચાલુ રહે બાયુને અમારે, અને અમને બહુ સરસ બાળકોને બધાની બીમારી ઓછી થાય। આરો પ્લાનની અમારે સુવિધા સારી છે। ગામમાં પાણી નબળું છે એટલે ગ્રામ પંચાયત દ્વારા આરો પ્લાનની સુવિધા કરી છે। એટીએમ દ્વારા 5 રૂપિયે કેરબો ભરાય, 24 કલાક ચાલુ હોય। જ્યારે પાણી ભરવા આવી ત્યારે પાણી ચાલુ જ હોય। કાર્ડ અડાડીને 20 લીટર પાણી આવે। અમારું ગામ લીંબુડા છે અને અમારે 12-13 વર્ષથી આ પાણીનો આ પ્લાન્ટ થયો છે, તે પછી અમારે દૂર પાણી ભરવા નથી જવું પડતું અને સરસ વ્યવસ્થા છે અને બીજી બધી પણ વ્યવસ્થા સરસ છે। પાણી છે એ કાર્ડ અમારે અડાડવાનું એટલે અમારે પાણીનો કેલ્બો ભરાઈ જાય અને 5 રૂપિયા એમાં કપાય। હા, 5 રૂપિયાનો એક કેલ્બો અમારે ભરાય છે અને અમે બેલેન્સ નાખાવી એટલે હારે 200 રૂપિયાની નખવી દઈ। લીંબુડા ગામનો કુશળ વહીવટ હોવાના કારણે લોકો રાજીપા સાથે શુદ્ધ પાણી તો પીવે જ છે, સામે પંચાયત લોકોને ચોખ્ખું પાણી આપવા સાથે બચતા રૂપિયામાંથી ગામના નાના મોટા વિકાસ કાર્યો પણ કરે છે। પહેલા આ ગામમાં 3 રૂપિયે 20 લીટર પાણી મળતું હતું, જે વધારીને 5 રૂપિયે 20 લીટર કરાયું છે, જેના કારણે પંચાયતને પણ ફાયદો થયો। ગ્રામજનોને શુદ્ધ પાણી આપવા સાથે મળતી આવકમાંથી નફો થાય છે અને તે બચેલા રૂપિયા ગામના વિકાસ માટે વપરાય છે। શરૂઆતમાં તો વર્ષો પહેલાં તો દરિયા નજીક હોવાના કારણે ખારા પાણી, પણ છતાંય પાણી તળાવના કારણે મીઠા પાણી હતા એટલે તળાવ કૂવામાંથી ચીચીને પાણી ભરતા હતા। પછી નળ કનેક્શન આવ્યા અને આજે પણ સારી સગવડતા અને સુવિધા એવી સરસ મજાની છે કે 5 રૂપિયામાં 20 લીટર પાણીની બોટલ અમે ભરીને અત્યારે આપીએ છીએ અને ગ્રામ પંચાયતે એમાંથી નફો કરી અને નાના મોટા ગામના વિકાસના કામ માટે પૈસાને વાપરે છે। સરસ સારું મજાનું સારામાં સારું રિઝલ્ટ છે અને બીમારી અને રોગચાળાની સામે પણ સારો સમય એને મક્કમતા આપે છે। એટલે આ ગામે એ નિર્ણય લીધો એને કમસે કમ 12-13 વર્ષ જેવું થઈ ગયું સાહેબ। તો સરસ સારું રિઝલ્ટ આખા ગામમાં પાણીની વ્યવસ્થા માટેનું છે। કૂવાના તળ ઘણા ઊંચા છે પણ પાણી નબળા, પીવા લાયક તો રહ્યા નથી।
પાણી નબળાના કારણે બીમારીનો પ્રશ્ન વધારે રહેતો, ઝાડા ઉલટી નાતે ને હવે અત્યારે અમારા ગામની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી ડૉક્ટરની જરૂર જ નથી. એમ બહુ સારી સુવિધા છે એમ પાણીની. આ વિચાર ક્યાંથી આવ્યો? સાહેબ આ વિચાર તો પંચાયતની બોડીએ અમારી એક પહેલી મિટિંગ લીધી અને બીજી મિટિંગની અંદર અમારે એવી ચર્ચા થઈ કે નિશાળની અંદર આપણે આરો પ્લાન્ટ મૂકીએ એમ, એટલે બાળકોની વ્યવસ્થા સારી જળવાઈ હતી એમ. તો જે તે સમયે તાલુકાની અંદરથી કોઈ એવી સ્કીમ આવી ત્યારે પહેલો લીંબુડા ગ્રામ પંચાયતને એને આ લાભ આપ્યો છે. તો અમારા ગામની અંદર શરૂઆતમાં તો અમે 3 રૂપિયાની બોટલ આપતા હતા પાણીની. પછી અમે વિચાર્યું કે પાછળનો જે ખર્ચો કરવો, આમ સમય જતાં નુકસાની આવતી જતી હોય તો એ 3માંથી 5 રૂપિયા કર્યા તો એ નફાની અંદર અત્યારે અમે આ ગામના ગમે તે નાના મોટા પાણીલક્ષી કામ હોય અમે કરી શકીએ છીએ એમ. લીંબુડા ગામમાં 15મા નાણાં પંચના ગ્રામ્ય કક્ષામાંથી અમે આરો પ્લાન્ટની સિસ્ટમ વસાવેલી છે, જેના દ્વારા ગામના લોકોને 20 લીટર પાણી ફક્ત 5 રૂપિયામાં જ આપવામાં આવે છે, જેથી ગામના લોકોને પીવાના પાણીમાં સરળતા રહે છે. લીંબુડા ગામ છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલો છે, જેના કારણે અહીં બોરના પાણી ખારા અને થોડા ઘણા કડવા હોય, તેથી આરો પ્લાન્ટ વસાવવાનો વિચાર ગ્રામ પંચાયતને આવે, જેના હિસાબે લીંબુડા ગ્રામ પંચાયતમાં 15મા નાણાં પંચની ગ્રામ્ય કક્ષાની ગ્રાન્ટમાંથી 1,20,000નો આરો વસાવેલ છે, જેથી ગામના લોકોને સારો એવો પીવાના પાણીમાં ફાયદો થયો છે. વ્યવસ્થામાં એક વ્યક્તિ અહીં અમારે રાખેલો છે, જેને પંચાયત દ્વારા પગાર આપવામાં આવે છે, જેથી તેનું પણ ઘર ચાલે છે અને ઘરે ઘરે એટીએમ આપવામાં આવેલા છે. એટીએમ દ્વારા રિચાર્જ કરવામાં આવે છે અને રિચાર્જ કરી અને વ્યક્તિ ત્યાં એટીએમ પાસે જાય અને કાર્ડ એટીએમમાં ટચ કરાવે એટલે 20 લીટર પાણી નીકળે એમાંથી, અને એ 20 લીટરના ફક્ત 5 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. જોડિયા તાલુકાના લીંબુડા ગામની પાણી વિતરણ વ્યવસ્થા તમને કેવી લાગી? કોમેન્ટમાં ચોક્કસ લખજો. સાથે આ સ્ટોરી ઉદાહરણ છે એવા લોકો માટે જે ગામનો વહીવટ કરે છે પણ કોઈ પણ કારણસર કશું કરી શકતા નથી. તે બધાએ લીંબુડા ગામમાંથી પ્રેરણા લઈને પોતાના ગામ માટે કંઈક કરવું જોઈએ અથવા વહીવટ છોડી દેવો જોઈએ. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમારા ગામમાં પણ થયું છે કોઈ દાખલારૂપ કામ તો અમને ચોક્કસ જણાવજો, જેથી ખેડૂત પોથી તેને પણ વાચા આપી શકે. જય જવાન, જય કિસાન.